કેમ છો મિત્રો? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. મારી ચેનલની અંદર તમારું હાર્દિક સ્વાગત છે. અત્યારે સવારના વાગવા આવ્યા છે, 7 વાગવા આવ્યા છે અને અત્યારે જસ્ટ અમે લોકો લોકેશન ઉપર પહોંચ્યા છે. અને ભાઈ આ લોકેશન ઘણી વાર મેં બતાવ્યું નથી. મેં મારા ખ્યાલથી આ લોકેશન મેં વ્લોગની અંદર એકવાર નથી બતાવ્યું. અત્યારે હું ફર્સ્ટ ટાઈમ આ લોકેશન બતાવી રહ્યો છું. આ લોકેશન તમે જોયો અત્યારે બેકગ્રાઉન્ડ મેં એટલે અહીંયા શૂટ કરું છું. કેમ કે ભાઈ આગળની સાઈડ આપણું જે ફ્રન્ટલ ગેટ છે ત્યાં ભાઈ મેકઅપ ને એવું થોડું ચાલુ છે. પણ તમારે આપણી ટર્મ એન્ડ કન્ડિશન ખબર જ છે કે ભાઈ હું તમને એ બધી વસ્તુ કંઈ શો નથી કરી શકવાનો. એટલા માટે ભાઈ હું થોડોક ત્યાંથી દૂર આવી અને આવડો વિડીયો શૂટ કરું છું. આવડું આ લોકેશન છે આપણે કડોદરા 4 રસ્તાથી આપણે 2-4 કિલોમીટર આગળ ચોકીદારની આવેલી છે. એવડું લોકેશન છે, મસ્ત લોકેશન છે. પેલા વેલ મેન્ટેન હતું, પણ અત્યારે તમે જુઓ તો ભાઈ અહીંયા નકરું કચરું પડેલું છે. કેમ કે ભાઈ હવે આ લોકોની પાસે અહીંયા કોઈ આવતું છે નહીં. તો ભાઈ એમાં એવું છે, ઓટકર એટલે એવું કે મમ્મીએ સવારના પોરની અંદર આજે થોડુંક ચાદુ ગળું કરી નાખ્યું હતું. તો ભાઈ બધા ગળું શું કે ગળા સુધી અત્યારે ગળ પણ છે એવું છે. તો ભાઈ કડોદરાથી આગળ ચોકીદારની લોકેશન આવેલું છે. પેલા વેલ મેન્ટેન હતું, પણ હવે આમ જો અત્યારે હું તમને દેખાડું તો કાંઈ એકેય પ્રકારનું મેન્ટેન નથી. ભાઈ મેં આની અંદર શૂટ કર્યું છે કે ભાઈ આ ડબ્બો આવતો હોય ને ભાઈ ટ્રેનની અંદર અહીંયા કેટલું બધું શૂટ કર્યું છે. અને આ મેળા જોડે પણ શૂટ કર્યું છે. અહીંયા પેલા બહુ બધું પબ્લિક આવતું, ગમે એ સમજો ને તહેવાર હોય કંઈ પણ હોય ને તો ભાઈ અહીંયા બહુ બધું પબ્લિક આવતું. અને આ રેસ્ટોરન્ટ સારામાં સારી એવી ચાલતી હતી, પણ ખબર નહીં અમુક રીઝનને કારણે ભાઈ આ અત્યારે બંધ થઈ ગયું છે. પણ અમે ખાલી ઓનલી શૂટિંગ માટે જ આવીએ છીએ અહીંયા. જો મેં અહીંયા પણ શૂટિંગ કરેલું છે, પહેલાં પણ શૂટિંગ પણ કરેલું છે, અહીંયા પણ શૂટિંગ કરેલું છે, આ ટ્રેનમાં પણ શૂટિંગ કરેલું છે. આમ જો આ બધી આ સામે જે તમને ઘર જેવું દેખાય છે ત્યાં રેસ્ટોરન્ટ હતું. રેસ્ટોરન્ટ તો ઘણી જગ્યાએ હતું, ત્યાં પણ હતું, સામે પણ હતું અને હજી સામે પણ છે. આ બધી જગ્યા અહીંયા કે ભાઈ જે તમે ફૂડ ઓર્ડર કરો તો ભાઈ એ તમને દેવા આવે ને, મતલબ ડાઇન એરિયા આવડો આ હતો. અને બીજી વસ્તુ એ કે જો ભાઈ અહીંયા તમને તાજી અને સુંદર ને તમને ગામડાની ફિલિંગ આવી જાય ને એવું લોકેશન હતું. પણ ખબર નહીં કેમ ન ચાલુ, અને ના ચાલવાના કારણે ભાઈ આ લોકોએ મેન્ટેન કરવાનું બે ભમરો નહીં ના ચાલવાના કારણે ભાઈ આ લોકોએ મેન્ટેન કરવાનું પણ બંધ કરી દીધું છે. જો અહીંયા કેટલું બધું ઘાસ ઉગી ગયું, અહીંયા જુઓ. અને બીજી વસ્તુ કે આ જે કૂવો છે ને એ કૂવા પાસે પણ મેં શૂટિંગ કરી લીધું છે કે ભાઈ કૂવામાંથી પાણી ખેંચતી હોય ને એવું. પણ અત્યારે તમે જુઓ, હું ઘણા ટાઈમ પછી આવું છું તો ભાઈ હું પણ ખુદ શોકમાં છું કે ભાઈ આ લોકેશન આવું કેમ થઈ ગયું. જો મને પણ ખુદને નથી ખબર કે આ લોકેશન કેમ આવું થઈ ગયું. ભાઈ અહીંયા એક માટલાવાળા ભાઈ બેસતા, જે ભાઈ તમે કયો કે આ વસ્તુ બનાવી છે એ વસ્તુ બનાવવા હાટું અહીંયા એક ભાઈ બેસતા. ભાઈ હવે તો અહીંયા માટી બાટી એવું કંઈ નથી દેખાતું, કંઈ નથી દેખાતું. જો અને બીજી વસ્તુ તો ભાઈ હવે ખબર નહીં, મને આ લોકેશન અત્યારે જોવું નથી ગમતું. જોવું ગમે છે, અહીંયા શૂટ ગમે એમ કરવાનું છે, પણ જેટલું પહેલાંની જેમ મેન્ટેન હતું એટલું અત્યારે એકેય પ્રકારે મેન્ટેન નથી. તમે જુઓ અહીંયા પણ કાંઈ મેન્ટેન નથી. અહીંયા પણ કેમ કે ભાઈ હવે અહીંયા કોઈ પબ્લિક આવતી છે નહીં. જો હું તમને એક ડાઇન એરિયા બતાવું ભાઈ, આ એમને બેસવા માટેનો એરિયા છે. અને આવડો બધો ડાઇન એરિયા હતો. અને જો ભાઈ અહીંયા ઢીંગલા ઢીંગલીનો ખેલ થતો, પણ મને નથી લાગતું કે હવે ત્યાં એવું કંઈ થતું હશે. જો અહીંયા ઢીંગલા ઢીંગલીનો ખેલ થતો, પણ હવે મને નથી લાગતું કંઈ થતું હશે. અહીંયા હિંચકા હતા, જો કે હજી હિંચકા છે પણ એ લોકોએ ઉપર ચડાવી દીધા છે, જો તમે જોયા હશે તો અહીંયા. અને બીજી વસ્તુ, આ લોકો બધા બેસતા, મતલબ આ ડિનર એરિયા નથી, આવડું આ છે વેઇટિંગ એરિયા છે. સામે પણ રેસ્ટોરન્ટ છે, સામે બાર ને એવું કંઈ હતું. આ પણ રેસ્ટોરન્ટ છે જે અંદર ડાઇન એરિયા હતો. આવું બધું હતું ભાઈ. પણ હવે અહીંનું બહુ બધું ચેન્જ થઈ ગયું છે. અને ભાઈ જે લોકો અહીંયા આવે ને ખુશ થઈ જાય એ જો અહીંયા ડંકો વગાડીને જતા. આવું બધું હતું, પણ હવે આવું કાંઈ છે નહીં. કેમ કે બધું ચેન્જ થઈ ગયું છે અહીંયા. મને એવું નથી લાગતું કે ભાઈ હવે અહીંયા શૂટિંગ આપણું જે રીતના થવું જોઈએ એ રીતના થાય. કેમ કે અહીંયા ભાઈ અમારું લો બજેટ હોય ને ત્યારે જ અમે અહીંયા શૂટિંગ કરવા આવીએ છીએ. ત્યાં સુધી અમે અહીંયા શૂટિંગ કરવા નથી આવતા. પણ જે છે એ ચલાવવાનું છે. અને ચાલો હું તમને થોડાક લોકેશનની ફૂટેજ બતાડું કે ભાઈ એનું લોકેશન કેવું હતું,
કેવું છે અત્યારે હાલમાં. પહેલા તો બહુ સારું હતું, પણ અત્યારે કેવું છે એ બધી વસ્તુ હું તમને વિડીયોની અંદર બતાડું. તો ચાલો ફટાફટ તમે લોકેશન જોવો. કેમ છો મિત્રો? તો સવારે મેં તમને આગળ આની અંદર જે લોકેશન તમને મોર્નિંગની અંદર બતાડ્યું, અને અત્યારે મોર્નિંગ જો સવારે કેટલું મસ્ત વાદળછાયું વાતાવરણ હતું, વરસાદી વાતાવરણ હતું. અત્યારે તો એટલો બધો તડકો છે ને કે તમે બધા વાત જવા દો. અત્યારે ગરમી પણ એટલી જ થાય છે, કેમ કે અત્યારે બપોરના વાગી ગયા છે 3. અમને એમ હતું કે ભાઈ 1-2 વાગે તમે આ લોકોને ખવડાવીને છૂટા કરી દેશું, પણ અત્યારે બપોરના 3 વાગી ગયા છે. હજી 3 વાગે હજી અમારું જસ્ટ ખાવાનું આવ્યું છે, અને અમે ખાવાનું જે છે એનો હજી સેટઅપ રેડી થાય છે. ઓકે, જે અમે જો અહીંયા હોલની અંદર ખાવા બેસવાના છીએ અહીંયા. ઓકે, હજી જો અહીંયા બધું ખાવાનું નીકળે છે, એટલે જોઈ લઈએ ખાવાની અંદર શું આવ્યું છે ખબર નહીં. આવડો મોટો હોલ છે ભાઈ, અહીંયા કોઈને કંઈ પણ રિસેપ્શન એવું કંઈ રાખવું હોય તો એના માટેનો આવડો હોલ છે. પણ અત્યારે તો ભાઈ આવડું આખું ઓલું છે. મેં તમને સવારે કીધું ને કે ભાઈ હવે અહીંયા કોઈ જાતનું પબ્લિક આવતું છે નહીં, એની જેવું છે. તો ચાલો આપણે બહાર જઈને તમને દેખાડું કેવો તડકો ભાઈ અત્યારે. અને અમારી મોડલ એટલી ઓલી થઈ ગઈ છે ને કે ભાઈ એ ખાવું 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 કરે છે, કેમ કે ભાઈ 10 વાગે અમારો બ્રેકફાસ્ટ 10 વાગે અમે એને આપીએ, એટલે ભાઈ હવે એ એમ થઈ ગઈ છે કે ભાઈ ખાવું છે. એટલે ભાઈ ચાલો અત્યારે અમે ફટાફટ ખાઈ લઈએ, બ્રેક પાડી લઈએ અને મળીએ. અને જો સવારે થોડુંક કચરું હતું તો સામે આવેલા માસી લોકોને અમે કીધેલું કે ભાઈ તમે આવી ગયા છો તો ભાઈ હવે થોડુંક સાફ સુફ કરી દો, તમને આની અંદર દેખાશે નહીં, કેમ કે થોડાક દૂર બેઠા છે એના હિસાબે. તો ચાલો ફટાફટ જમી લઈએ. અને જો અહીંયા અમારું શૂટિંગ ચાલી રહ્યું છે, તમને થોડુંક દેખાય તો એ અમારું શૂટિંગ ચાલી રહ્યું છે અને ચાલશે. હવે બસ થોડુંક બાકી છે પતાવી અને ફટાફટ બધાને જમાડી દઈએ, એટલે ભાઈ પેટમાં ઉંદરડા દોડતા બંધ થાય, કેમ કે 3 વાગ્યા. હવે જો આ મારું ભાઈ શૂટિંગનું છે ને દરખેલે આવવું જોઈએ કે ભાઈ ક્યારેક 3 વાગે ખાવાનું મળે, ક્યારેક 2:30 વાગે મળે, ક્યારેક 4 વાગે પણ ખાવાનું મળે. ભાઈ એટલું બધું સ્ટ્રગલ કરવું પડે છે અમારા શૂટિંગ વાળા લોકોને. હાલો હવે જમાડી લઈએ, કેમ કે હું 4-5 વાર બોલી ગયો છું, કેમ કે મને એટલી ભૂખ લાગી ગઈ છે, વાત જવા દો. તો કેમ છો મિત્રો? તો અત્યારે સાંજના વાગી ગયા છે 7:30 વાગી ગયા છે, જોઈ લો. અને જસ્ટ અમારું અત્યારે પેકઅપ થાય છે. પેકઅપ થયા પછી અમે અત્યારે હજી અમારે હજી એને અડધો કલાક જેવું ઉપર વયું જશે, કેમ કે ભાઈ અમારે હજી ગાડીનો સામાન પેક કરવાનો છે. ગાડીનો સામાન પેક કરીને ગાડીની અંદર લોડ કરવાનો હોય છે, કેમ કે ઘણી વાર મેં તમને વિડીયોની અંદર બતાવ્યું છે કે ભાઈ અમારે ટેમ્પો ટ્રાવેલર હોય, તો ભાઈ ટેમ્પો ટ્રાવેલરની અંદર અમારે બધો સામાન જેટલો કપડા ના જેટલું લાવ્યા હોય, કેમેરો બધું, એ બધી વસ્તુ અમારે લોડ કરવાની હોય છે. એ ભરાઈ જાય પછી અમે અહીંયાથી નીકળી શકીએ. એ પહેલા એક ગાડી અમારી વહી જાય ને એક ગાડી અમારી બચે છે. તો આવું હોય ભાઈ. અને જસ્ટ અમારું પેકઅપ થયું, મેં તમને કીધું એમ, અને નીકળશું. અને સાંજનો વ્યૂ તો ભાઈ અત્યારે અહીંયા અંધારું જ છે, કેમ કે ભાઈ મેં તમને કીધું હતું કે આ બધી વસ્તુ બંધ છે. તો ભાઈ અહીંયા કાંઈ તમને અત્યારે દેખાશે નહીં, કેમ કે હવે લોકેશન સાવ બંધ થઈ ગયું છે. અમે શૂટિંગ કરીએ છીએ ને આ લોકોનું ચાલે છે, એની જેવું થઈ શકે. તો ચાલો ફટાફટ નીકળીએ અને ઘરે પહોંચીએ. તો કેમ છો મિત્રો? આપણે ઘરે આવી ગયા છીએ અને ઘરે આવીને આપણે ભાઈ પેટ પૂજા કરી લીધી છે મસ્ત જલસાની. આપણે કાલ બતાવ્યું એમ ચોળાફળી ને ભાઈ આપણે જીરાપુરી 2 વસ્તુ ખાઈ લીધી છે, ધબધબાટી બોલાવી લીધી છે. અને ભાઈ આપણે ઘરે આવ્યા ને તો તમને અવાજ તો આવવા જ લાગ્યો હશે ઘરે કોણ ગેસ્ટ આવ્યા હશે. તો ભાઈ આપણા ઘરે આવી ગયો છે
કન્યા આવી ગયો છે. કન્યા આવી ક્યારે આવ્યો? કન્યા બપોરે કેટલા વાગે આવ્યો? હે તો તને શું ખબર છે? તને હે દાદા નાની કાઢવા આવ્યો? શું ખબર પડે છે? હે શું ખબર પડે છે? તને ખબર પડે છે? તને ખબર પડે છે? અહીંયા આમ જો અહીંયા આપણે વાલી વાલી બાકી છે. અહીંયા લગાડવું હા એને તને લગાડ દો. જો અહીંયા રહ્યું જો અહીંયા તું બોલતો અવાજ આવશે ને તું બોલતો અવાજ આપણે પેલા આમ ફેર આપણે વાલી વાલી બાકી છે હરખી આ બાજુ અહીંયા મારો વારો તો વાલી વાલી આપણે ક્યાં ખાધા હતા? સવારે કાંઈ ને બપોર પછી હે ક્યાં ખાધા હતા? તો ભાઈ આપણે આવી ગયા છે. આપણે બોપન ક્યાં ખાય એવા? અમે ખાઈ એવા ક્યાં ક્યાં પેંડા ખાય એવા? અને આવીને પાછી તે ઓલી ફ્રીજ માંથી 5 સ્ટાર પડી હતી ઈ ખાઈ લીધી. કન્યા લે જોઈએ પછી આમાં અવાજ આવે. પછી આમાં અવાજ તને કહો પછી આમાં અવાજ. તું અહીંયા તું હાલ તું શું બન્યો? તું હાલ લે તને અહીંયા લગાડ દો. લાવ હાલ્યો તમે લગાડી દો. હાલો દાદા લગાડ દે. ઉભો રે ભાઈ અહીંયા લગાડો. હાલો ભાઈ નીચે દોઢડા ને બહુ ખબર પડે ક્યાં લગાડવાનું છે. હા ભાઈ ત્યાં લગાડી દો. લ્યો કેમ નહીં ભેગું થાય પપ્પા? લાવો અહીંયા. હા બસ હાલ તો અહીંયા આવી જાય. અહીંયા બે જા. મારે તને કઈક પૂછવાનું છે. ક્યાં થાય? હવે વાત સાંભળ. આમાર કો બે જા. તો હું તને જે પ્રશ્ન પૂછું ને એનો તારે જવાબ આપવાનો. તો સ્કૂલમાં શું બન્યો હતો? કાનુડો બન્યો. કેવા કપડા પહેર્યા હતા? કાનુડાના કપડા. મેં એવું તાર ફોટામાં જોયું તું તે કલર લગાડ્યો હતો? કેવો કલર લગાડ્યો હતો? કેવો કલર? કાનો કેવા કલર નો હતો? બ્લુ કલર નો હતો. તું આજ શું બન્યો હતો? કાલે શું બન્યો હતો? ઈ તો કે તું સૈનિક બન્યો હતો. અહીંયા ધ્યાન દેતા. રજા કેટલી છે? તને ઈ ખબર છે રજા 3 દિન ની છે? હે તું કાનો બન્યો તને કે નંબર આવ્યો જ નતો આવ્યો? ડિનર સેટ કહેવાનું. ડિનર સેટ કહેવાનું. શું કહેવાનું? કેટલા નંબર આવ્યો તારો? ત્યાં જોઈને બોલ માં. તું અહીંયા જોઈને બોલ. ત્યાં મમ્મી કેતી હોય ને એવું લાગે છે. મમ્મી આમ ઈશારા કરતી હોય તો અહીંયા જોઈને બોલ. અહીંયા બધા આ વિડીયો તારો હે ને તને નહીં સમજ ને તો તને કેટલા જણા જોતા હશે ખબર છે? હા એમાંય અવાજ આવે. આમાંય અવાજ આવે. જો આમાંય અવાજ આવે. તને તો એમાં રાખવું જ પડે. એમાં કેટલા અવાજ આવે એ તને ખબર છે? આમાં બધા અવાજ આવે. તું જે બોલ ને ઈ અવાજ આવે. અરે તો બધા અવાજ આવે. પછી તો ભાઈ આવડો આ છે અમારો ભાણિયો. અને ભાઈ એને ભાઈ કાનો બનાવ્યો હતો ને ત્યારે ભાઈ નો આવ્યો તો નંબર આવ્યો તો તે ભાઈ ને ડિનર સેટ આવ્યો છે. કા એ ડિનર સેટ કેમ ગયો તો? તો મીટિંગ માં લ્યો. આ સ્કૂલ વાળા ની દાદાગીરી કેવાય ભાઈ. તમારે હું કે જઈને બહેનો તો આપી દો. અમને એમ થાય ઘરે લાવ્યો હોય એમ. તમે મીટિંગ માં આપો. મીટિંગ માં તો મમ્મીઓ લઈ જાય ગિફ્ટ. આવું અમારે ભેગું ન થાય ભાઈ. સમજા એવું બહુ જોવે. સમજા અને આ જો નાઇટ ડ્રેસ નવો લાવ્યો છો. આજે તો નાઇટ ડ્રેસ નવો લાવ્યો છે. હા આ નાઇટ ડ્રેસ જો નવો લાવ્યો છે મસ્ત. અને આને જો મીટિંગ નો ફોન આવી ગયો. સમજો એને કહી દીધો આવું ક્યાં હે આને જો નવો નાઇટ ડ્રેસ લાવ્યો છે એટલે. તો ભાઈ આવું છે ભાઈ આપણા ઘરે. આપણે પહોંચી ગયા છીએ અને આજના માટે બસ એટલું. મળીએ. અને ભાઈ આ રોકાવાનો જ છે કાનો. તો ભાઈ આપણે કાલે મળીએ. આજના માટે બસ એટલું. જો ધતિંગ તો ચાલો મળીએ કાલે. ટાટા બાય બાય. સી યુ. ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ. જય શ્રી કૃષ્ણ કે બધાને. જય હર હર મહાદેવ. શું બોલવાનું? શું બોલો? હે ગુડ નાઇટ.